how is your spiritualization? I do agree with your spiritual process and emotions and thoughts, activity, everything. I do agree. But are you doing all these things with the society or without the society? તમારું અધ્યાત્મ, તમારો ધર્મ એ તમારું છે, કરવું જોઈએ, એની સાથે પૂરી પર સંમત, કોઈ દલીલ છે નહીં. કેમ કે આ જીવન નો ઉદ્દેશ્ય જ એ છે કે જીવનને જીવતા જીવતા અધ્યાત્મ નો રંગ આપવો. એટલા માટે અધ્યાત્મ ઇઝ મસ્ટ, જરૂરી. પણ તમે સમાજમાં રહીને આધ્યાત્મિક બનવા માંગો છો અથવા બની રહ્યા છો? તમે તમારા માતા પિતાની, પત્નીની, બાળકોની અને સમાજ સાથે જોડાયા જ્યાં છો એની જવાબદારી ઉઠાવો છો સતત. તમારી નોકરી, તમારી કમાણી, સામાજિક અને આર્થિક બધી જવાબદારી નો ત્યાગ નથી કરતા. એ બધું જ તમે ઉઠાવો છો અને તમારા આધ્યાત્મની પ્રવૃત્તિને નાનકડો એક અવકાશ આપો છો. આવી સ્થિતિમાં જો સમાજમાં રહીને તમે અધ્યાત્મ કરો છો તો મને તમારા સંતત્વનો એક પ્રકારનો પરિચય થયો. અદ્ભુત વાત છે જો આ થઈ શકતું હોય તો. કે પછી તમે મા બાપ, ભાઈ બહેન, પત્ની, બાળકો, નોકરી, ધંધો, કમાણી, સમાજ બધું છોડી દો છો અને ક્યાંક જઈને આશ્રમમાં બેસી જાઓ છો. કોઈ જંગલમાં, કોઈ ગુફામાં, કોઈ પહાડ પર, કોઈ નદી કિનારે જઈને બેસી જાઓ છો અને પછી ત્યાં જઈને આધ્યાત્મિક પ્રવૃત્તિ કરો છો. તો તમે સમાજનો, જવાબદારીનો ત્યાગ કરી અને અધ્યાત્મ કરો છો. તમે શું કરો છો? બેમાંથી કયું અધ્યાત્મ તમારું છે? તમે કઈ બાજુ છો? નાનકડો પ્રશ્ન થાય છે. માનવીએ જન્મ લીધા પછી અધ્યાત્મ તરફ જવું જ જોઈએ. એ જિંદગીનું અંતિમ ધ્યેય છે. ઈશ્વરને ગમશે. પણ શું ઈશ્વરને ગમશે કે તમે તમારા ખભા ઉપર જે સામાજિક, આર્થિક કેટલી બધી જવાબદારીઓ છે એ મૂકી અને એનાથી ભાગીને એક ખૂણામાં બેસી જાઓ અને કહો કે નહીં, મારે અધ્યાત્મ ના રસ્તે જવું છે, ને સ્વાર્થી બની જાઓ, બધી જવાબદારીઓને રખડતી મૂકી દો? તો ઈશ્વરને એ ગમશે કે ઈશ્વરને એ ગમશે કે તારી બધી જવાબદારી ઉઠાવતા ઉઠાવતા તે મારા માટે એક ખૂણો પવિત્ર રાખ્યો છે, ચાલ હું એમાં નિવાસ કરું છું? માણસે નક્કી કરવાનું છે કે which is the right way of his spiritualization.